તો એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, આપને જણાવી દઈએ સૌથી મોટા સમાચાર। સીએમ દ્વારા બ્રિજ માટે અપાઈ મંજૂરી। બ્રિજ બનાવવા માટે રૂપિયા 212 કરોડના ટેન્ડરની મંજૂરી। નવો 2 લેન હાઈ લેવલ પુલ બનાવવા માટે રૂપિયા 212 કરોડની મંજૂરી। નવા બ્રિજના નિર્માણ માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ। વડોદરાની અંદર નવો 2 લેન હાઈવે પુલ બનાવવામાં આવી રહ્યો છે। નવા બ્રિજના નિર્માણ માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે, જ્યારે નવા 2 લેન હાઈવે પુલ બનાવવાની માંગ સાથે આ પ્રક્રિયાને પૂર્ણ કરવામાં પણ આવશે। સીએમ દ્વારા બ્રિજ માટે મંજૂરીઓ અપાઈ રહી છે। બ્રિજ બનાવવા માટે રૂપિયા 212 કરોડનો ટેન્ડર મંજૂર કરાયો છે। તો આપને જણાવી દઈએ કે જ્યારે આ જે બ્રિજ છે, બ્રિજ બનાવવા માટેને કરોડો રૂપિયાના જે ટેન્ડર છે તે મંજૂર કરી દેવામાં આવ્યા છે। નવો 2 લેન હાઈ લેવલ પુલ બનાવવા માટે 212 કરોડ રૂપિયાની મંજૂરી થઈ ગઈ છે। તો વડોદરાની અંદર જે ઘટના બની હતી તે ઘટનાને હવે સારી રીતે સમારકામ કરીને નવેસરથી તેને બનાવીને 212 કરોડ રૂપિયાનો સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા, ગુજરાતના રાજ્ય મુખ્યમંત્રી દ્વારા આ પહેલ કરી દેવામાં આવી છે, પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે। આવનારા સમયોમાં આ પુલ ખૂબ જ સારો પુલ બની જશે અને તે પુલ પરથી અવર જવર કરવામાં ક્યારેય પણ કોઈ પણ રાહદારીઓને મુશ્કેલીઓનો સામનો નહીં કરવો પડે। ગત દિવસ જ્યારે આ ઘટના બની હતી તે ઘટનાની અંદર જે મૃત્યાંક સામે આવ્યો હતો, બિલકુલ, તો આ વિષય ઉપર અમારા સંવાદદાતા હિમાંશુ જોશી જોડાઈ ગયા છે। આપણે તેમની સાથે વાત કરીશું, માહિતી લઈશું। હિમાંશુ, શું છે આખી ઘટના? અત્યારે સીએમ દ્વારા જે ટેન્ડર પાસ કરવામાં આવ્યું છે 212 કરોડ રૂપિયાનું, તો આ ટેન્ડર પહેલા કેમ પાસ કરવામાં ના આવ્યું? જી હર્ષ, હું આપને જણાવી દઉં કે જે આ મધ્ય ગુજરાત થી લઈને સૌરાષ્ટ્રને જોડતો જે અગત્યનો ગંભીરા બ્રિજ છે, જેમાં જે આ તાળમુખી દુર્ઘટના બની હતી, જેમાં 21 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે। આ બ્રિજના પડવાના કારણે 21 લોકોના મોત થયા છે। આ ઉપરાંત પાદરા જે છે એ ઇન્ડસ્ટ્રીયલ હબ કહી શકાય, ત્યાં આગળ ઘણી બધી કંપનીઓ આવેલી છે। આણંદ જિલ્લામાંથી ઘણા બધા લોકો અહીંયા આગળ મુસાફરી નોકરીના અર્થે પોતે કામગીરી માટે આવતા હોય છે। તો આ બ્રિજને લઈને ક્યાંક ને ક્યાંક 60 કિલોમીટરનો ફેરો ફરવાનો વારો આવે છે। વાહન વ્યવહારને પણ ખૂબ મોટી સંખ્યામાં અસર થઈ છે, જેને લઈને મુખ્યમંત્રી દ્વારા 212 કરોડના ખર્ચે બ્રિજ બનાવવાના ટેન્ડરને મંજૂરી આપવામાં આવી દીધી છે। જે અત્યારે હયાત જે ગંભીરા બ્રિજ છે તેને સમાંતર જ બીજો નવો બ્રિજ બનાવવામાં આવશે। આ બ્રિજ જે છે તે 18 મહિનામાં પૂરો કરવાની સંભાવના વ્યક્ત કરાઈ છે। જી હિમાંશુ, પરંતુ આ તો આ ઘટના બની ગઈ, આ ઘટના પછી જ તંત્ર સફાળું જાગતું હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આવી ઘટના બાદ જે મૃત્યાંક સામે આવતો હોય છે તે ખૂબ જ અચંબિત કરી દેતો હોય છે। અને આ ઘટના બાદ જ આ રીતે પુલ બનાવવામાં આવી રહ્યો છે, તો પહેલાં માણસનું મરણ થઈ જાય ને ત્યારબાદ આ પુલ બનાવવાનો કોઈ મતલબ ખરી? કારણ કે પુલ તો બનાવી દેશો, પણ માણસની જિંદગીનું શું? માણસને કઈ રીતે પાછો લાવી શકાય? જી હર્ષ, જરૂર આ ઘટનાને લઈને સમગ્ર ગુજરાતમાં આના ખૂબ જ ગંભીર પડઘા જોવા મળી રહ્યા છે। સરકાર આમાં કોઈક ને કોઈક રીતે ફેલ ગઈ હોય તેવો લોકોનો ખૂબ જ આક્રોશ છે। જ્યાં ગાડી જે રીતે અમે ત્યાં રિપોર્ટિંગ કર્યું છે 4 દિવસથી, તો ત્યાં સ્થાનિકોમાં પણ આ ઘટનાને લઈને ખૂબ જ લોકોમાં આક્રોશ છે। માર્ગ અને મકાન વિભાગ દ્વારા જે રીતે આ બ્રિજને બરોબર છે તેવું જાહેર કરવામાં આવ્યું હતું, તેને લઈને પણ લોકો ક્યાંક ને ક્યાંક માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ જે સ્થળ પર હાજર હતા તેમની પર પણ ભારે માત્રામાં રોષ વ્યક્ત કર્યો હતો। જે આપ સૌએ સોશિયલ મીડિયાના માધ્યમથી ને ચેનલોના માધ્યમથી આપણે તે સમાચારો પ્રસિદ્ધ કર્યા છે ને જે આપણે જોયા છે, તો ક્યાંક ને ક્યાંક આ તંત્ર આ દુર્ઘટના બન્યા બાદ સરકાર જે સફાળું તંત્ર જાગ્યું છે, તો લોકોમાં એક જ માંગ સરકાર તરફથી ઉઠી છે કે આવી કોઈ ઘટનાઓ બને છે ત્યારબાદ જ તંત્ર જાગતું હોય છે, તો અગાઉથી જ સરકાર આમાં સંવેદનશીલ બને અને અગાઉથી જ પગલાં લે। આ વિષયને જોઈને ગુજરાતના તમામ બ્રિજોના રિપોર્ટ સરકારે મંગાવ્યા છે, તે રિપોર્ટ સારા છે કે નહીં, અને આ વિષયને લઈને ઘણા બધા બ્રિજ જે છે તે હાલમાં બંધ કરી દેવામાં આવ્યા છે લોકો માટે। તો આ ઘટના બન્યા બાદ જ તંત્ર જાગ્યું છે, તો ક્યાંક ને ક્યાંક તંત્ર આ બધી વસ્તુમાં ફેલ હોય તેવું સ્પષ્ટપણે જોઈ શકાય છે। જી હર્ષ, જી ચોક્કસ હિમાંશુ, આપનો ખૂબ